નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ ચોમાસું મગફળીનો સંગ્રહ કરેલ છે અને નવું વાવેતર ઉનાળુ વાવેતર કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો મગફળીના વાયદા બજારમાં આજે સુધારો અને હવે મગફળીના ભાવ ક્યાં સુધી વધશે અને ક્યારે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તે પહેલાં આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ક્વોલિટી મુજબ અત્યારે 5 થી 10 રૂપિયાનો સુધારો થયો છે આજે, અને ખાસ કરીને 20 નંબરની મગફળીની ક્વોલિટી મુજબ અને 39 નંબરની બજારો થોડા વધ્યા હતા, અને ગોંડલમાં 20 નંબરની મગફળીનો ભાવ 1140 રૂપિયાનો કન્વર્ટ થયો છે। અને જીરાના વેપારીઓ પણ કહે છે કે હાલના તબલકે બજારમાં વેચવાલી ઓછી છે, અને સામે સિંગતેલની બજારો પણ સારી હોવાથી પિલાણ બારમાં બજારો થોડા સુધરી શકે છે, અને વળી કપસી મળતી ન હોવાથી નબળા તેલ પણ સારા હોવાથી બજારને ઓલ ઓવર ટેકો મળી જાય તેવી ધારણા છે। અને સિંગદાણાની બજારમાં ડિમાન્ડ ઓછી હોવાથી તેમાં ખાસ તેજી કે મંદી હાલ દેખાતી નથી। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલાં જાણીશું આપણે જાડી મગફળીના ભાવ। ગોંડલ 650 થી 1151 રૂપિયા, કાલાવાડ 700 થી 1230 રૂપિયા, જુનાગઢ 850 થી 1088 રૂપિયા, જામજોધપુર 700 થી 1121 રૂપિયા, તળાજા 1019 થી 1098 રૂપિયા, રાજકોટ 930 થી 1135 રૂપિયા, અમરેલી 840 થી 1170 રૂપિયા, કોડીનાર 970 થી 1109 રૂપિયા, સાવરકુંડલા 1030 થી 1075 રૂપિયા, જેતપુર 650 થી 1101 રૂપિયો। તો હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। ગોંડલ 847 થી 1126 રૂપિયા, કાલાવાડ 750 થી 1075 રૂપિયા, જામજોધપુર 800 થી 1091 રૂપિયા, ઉપલેટા 800 થી 1200 રૂપિયા, ધોરાજી 613 થી 655 રૂપિયા, રાજકોટ 950 થી 1230 રૂપિયા, અમરેલી 885 થી 1070 રૂપિયા, કોડીનાર 950 થી 1044 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1051 રૂપિયા, મહુવા 970 થી 1098 રૂપિયા,